પાસે જેટલા પણ પદાર્થો છે, જેટલા પણ પ્રકાશના કિરણ છે અથવા તો સોર્સ છે, એમાંથી પ્રકાશ જે છે એ બે રીતે પ્રસરણ પામે છે. એક તો કિરણ પ્રમાણે, રે પ્રમાણે, અને બીજું જે છે એની પાસે એને કહેવામાં આવે છે તરંગ પ્રમાણે. તો એને કહીએ છીએ આપણે રે નેચર અને વેવ નેચર. તો આ બે નેચર છે આપણી પાસે પદાર્થના. થ્રુ આઉટ ચેપ્ટર નંબર 9 જે છે એમાં આપણે રે નેચરનો અભ્યાસ કરીશું, અને એના પછી ચેપ્ટર નંબર જે છે આપણી પાસે 10, એને આપણે કહેવાય છે વેવ ઓપ્ટિક્સ. પહેલા એવું કહેવાતું હતું કે ભાઈ વેવ ઓપ્ટિક્સ કદાચ નીકળી જશે, પણ વેવ ઓપ્ટિક્સ નીકળ્યું નથી. વેવ ઓપ્ટિક્સ છે આપણા સિલેબસમાં, એટલે આપણે વેવ ઓપ્ટિક્સ જે છે એની આપણે ચર્ચા કરવાની છે પૂરેપૂરી. એના ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે એ નાના છે, આપણે આકૃતિ પ્રમાણે છે, એટલે એવા કે વધારે ડિટેલમાં આપણે જઈશું ખરા, બરોબર છે. પણ તમારા આ વખતની એક્ઝામમાં નહીં પૂછાય, એટલે મે 2020 એ એક્ઝામમાં તમારી પાસે વેવ ઓપ્ટિક્સમાંથી સિલેક્ટેડ પાર્ટ હશે. કિરણ પ્રકાશ શાસ્ત્ર અને બધા ચેપ્ટરમાંથી વધારાનું સ્વાધ્યાય નીકળી ગયું છે. એટલે સૌથી પહેલો આપણે જે છે એની વાત કરવા જઈ રહ્યા છે ચેપ્ટરમાં કિરણ પ્રકાશ શાસ્ત્ર. એટલે આપણે એને કીધું કે ભાઈ રે નેચર. રેનો મિનિંગ આપણે લોકો આ ચેપ્ટરમાં એવું કરીએ છીએ કે ભાઈ પ્રકાશનું કિરણ છે એની પાસે સ્ટ્રેટ લાઇન જેવો નેચર છે. આપણે એવું સમજીએ છીએ કે ભાઈ જ્યારે કોઈ પણ આપણે વસ્તુ જોઈએ છે ત્યારે અસંખ્ય આપણી આંખમાંથી કિરણો નીકળે છે, અને અસંખ્ય કિરણો જે છે એ કોઈ સપાટી પર અથડાય છે અને પરાવર્તન પામીને આપણા આંખની અંદર એની ઇમેજ ઇન્વર્ટેડ ઉત્પન્ન કરે છે. પણ આ બધામાંથી આપણે લોકો સિલેક્ટેડ કિરણનો ઉપયોગ કરીએ છીએ, કેમ કે આપણે એની જે પેટર્ન છે, એનો નેચર કેવો છે, સ્વભાવ કેવો છે, કેવા ગુણધર્મો છે, આપણે સમજવા છે. એટલે આપણે સિમ્પલ રે નેચર જે છે એમાં ઘણા બધા કિરણો છે, એમાંથી માત્ર એક જ રેનો ઉપયોગ કરીએ છીએ, કિરણનો ઉપયોગ કરીએ છીએ. એટલે રે ઓપ્ટિક્સ સૌથી પહેલા આપણા માટે જે છે એ સિમ્પલી સ્ટ્રેટ લાઇન છે. જ્યારે તરંગ નેચર છે એમાં આપણી પાસે તરંગ તરીકે પ્રકાશનું કિરણ છે એ ગતિ કરી રહ્યું છે. અત્યાર સુધી આપણે લોકો એવું કહેતા હતા કે ભાઈ સાઇન તરંગ અથવા કોસાઇન તરંગ હોય, સરળાવર્ત ગતિ, અથવા તો આપણી પાસે સિલિન્ડ્રિકલ, નળાકાર, ગોળાકાર, સમતલ આવા તરંગોના પ્રકારો છે. સિમ્પલ કોઈ સ્થિર બકેટ ભરેલું છે પાણીનું અને એમાં તમે પથ્થર ડ્રોપ કરો છો તો જે તરંગો ઉત્પન્ન થાય છે બધી દિશામાં સરખા ઉત્પન્ન થાય છે, ગોળાકાર તરંગગ્રહ છે. કોઈ જાળી છે એના 4 ખૂણા પર 4 તમે દોરી બાંધી દો છો અને તમે એને દોલન તરફડાવો છો તો એ પ્રસરણ કંઈક અલગ પ્રકારનું છે, સમતલ તરીકે આગળ વધે છે. તો સમતલ તરંગો જે છે એની રીતે પણ આપણે ઘણી બધી ઘટનાઓ સમજાવીએ છીએ. કિરણ પ્રકાશ શાસ્ત્ર નેચર લેશો તમે કે તરંગ પ્રકાશ શાસ્ત્ર નેચર લેશો, એમાં બંનેમાં આપણે એક નેચર જે છે, બે નેચર જે છે એ બંનેને આપણે લોકો દર્શાવીએ છીએ. સૌથી પહેલો નેચર જે છે આપણી પાસે એને કહેવામાં આવે છે પરાવર્તન, રિફ્લેક્શન. અને બીજો નેચર જે છે એને કહેવામાં આવે છે વક્રીભવન, એને કહેવાય છે રિફ્રેક્શન. તો રિફ્લેક્શન અને રિફ્રેક્શન આ બંને ગુણધર્મો જે છે એ આપણે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને તરંગ પ્રકાશ શાસ્ત્ર બંનેથી સાબિત કરવાના છે. તો આપણે આ ચેપ્ટરમાં અત્યારે સૌથી પહેલું કામ કરી રહ્યા છે રે ઓપ્ટિક્સની વાત કરી રહ્યા છે, તો એમાં આપણે સાબિત કરીએ. પછી જ્યારે તરંગ આપણી પાસે આવશે ચેપ્ટર અને પછીનું વેવ ઓપ્ટિક્સ, ત્યારે પણ ફરીથી આ બંને આપણે સાબિત કરીશું, પણ વેવ નેચરથી, અલગ અલગ પ્રકારના વેવથી. તો સૌથી પહેલી વસ્તુ કે સર હાર્ડ કઈ વેવ ઓપ્ટિક્સ થોડું કંટાળાજનક તમને લાગશે રે ઓપ્ટિક્સ કરતા. અને કિરણ પ્રકાશ શાસ્ત્ર જે છે એમાં તને મેથેમેટિકલ ત્રિકોણ છે, લંબ છે, એ બધા નાના નાના જે મેથ્સના ગુણધર્મો હતા ભૂમિતિના એનો ઉપયોગ કરવાનો આવશે. મેઇન આકૃતિ પર છે એવું સમજી લેતું. બીજું સાઇન કન્વેન્શન, સંજ્ઞા પદ્ધતિઓ ઇમ્પોર્ટન્ટ છે એના માટે. તો જેમ જેમ આપણે આગળ જતા જઈએ છીએ તેમ તેમ જોતા જઈએ છીએ. સૌથી પહેલી વાત કરીએ છીએ આપણે લોકો રિફ્લેક્શન. તો રિફ્લેક્શન જે છે, પરાવર્તન, એની અમુક શરતો છે કે ક્યારે આપણે પરાવર્તન કહીશું અને ક્યારે આપણે વક્રીભવન કહીશું. પરાવર્તન ક્યારે થશે? તો જ્યારે જ્યારે પ્રકાશનું કિરણ છે એને આગળ જવા માટે માધ્યમ જે છે મળતું રહેશે ત્યાં સુધી પરાવર્તન થવાના કોઈ ચાન્સ નથી. એટલે કે દાખલા તરીકે હું કોઈ સપાટી જે છે અહીંયા તમારી સામે મૂકી દઉં છું. આ એક સપાટી છે જેને હું નામ આપું છું નોન ટ્રાન્સપરન્ટ, એટલે કે ટ્રાન્સપરન્ટ નથી, એટલે પારદર્શક નથી, એને કહેવાય ઓપેક. આવી સપાટી પર પ્રકાશનું એક કિરણ જે છે હું આપાત કરું છું. લેટ્સ સે પ્રકાશનું કિરણ જે છે એ કોઈ પોતાના ગતિ માર્ગ દાખલ થયું. અસંખ્ય કિરણોમાંથી આપણે એક સિલેક્ટેડ કિરણ પસંદ કર્યું જેને મેં આપાત કર્યું. આ આપાત થયેલું કિરણ જે છે એ સપાટી પરથી આગળ
જવા માટે માધ્યમ મળતું ના હોવાના કારણે ફરીથી ત્યાંથી જ બીજી દિશામાં ફંટાઈ જશે. આવું થવાનું મુખ્ય કારણ જે છે એને આપણે કહીએ છીએ કે ભાઈ પ્રકાશના કિરણને આગળ જવા માટે કોઈ દિશા ના મળી, કોઈ માધ્યમ ના મળ્યું, એટલે પ્રકાશનું કિરણ જે છે બીજી દિશામાં ફંટાઈ ગયું. તો હવે આપણી કન્વીનિયન્સી પ્રમાણે કેટલા ખૂણે એ આગળ વધ્યું એટલા માટે હું એક રેડ લાઈન દોર નાખું છું, જેને કહેવાય છે નોર્મલ, એટલે કે લંબ લાઈન. તો આ જે છે નોર્મલ, એને હું નામ આપી દઉં છું એન અને એન ડેશ, જે લંબ રેખા છે, જે ક્યારેય આપણે ફિઝિકલી જોવા જઈએ તો પ્રેક્ટિકલી આપણને જોવા મળતી નથી, પણ એ આપણી કન્વીનિયન્સી માટે છે. કેમ કન્વીનિયન્સી માટે? કે ભાઈ પ્રકાશનું કિરણ જે છે એ જે પણ માધ્યમમાં દાખલ થયું હશે એ માધ્યમમાં દાખલ થયા પછી અને કેટલાનો ખૂણો બનાવ્યો. અત્યારે તો આપણી પાસે એક જ માધ્યમ છે, તો પ્રકાશના કિરણે જે સપાટી પર અથડાયો એ સપાટી પર અથડાયા પછી બીજી દિશામાં ફંટાઈ ગયો તો કેટલા ખૂણે ફંટાયો એ આપણે જોવું છે. તો જ્યારે પરાવર્તન છે એના માટેની શરતો છે એ આપણે આકૃતિ ઉપરથી હવે સમજવાની શરૂઆત કરીએ છીએ. સ્ટેપ નંબર 1 છે કે પ્રકાશનું કિરણ જે છે એને સપાટી સાથે કોઈ ખૂણો બનાવ્યો હશે, જેને હું નામ આપી દઉં છું લંબ સાથે બનાવેલો ખૂણો થીટા આઈ. અહીંયા સપાટી સાથે બનાવેલો ખૂણો જે છે એને હું નામ આપી દઉં છું થીટા. તો એટલો જ ખૂણો જે છે એ સપાટી સાથે બનાવીને બહાર આવશે. લંબી સાથે બનાવેલો ખૂણો જે છે આપાત કિરણ, નામકરણ કરું છું, અને પ્રકાશનું કિરણ જે માર્ગે બહાર આવ્યું એને કહેવાય થીટા આર. તો હવે નામકરણ જે છે એમાં હું આ કિરણ જેટલા પણ છે એને બધાના નામ આપતો જઉં છું. એ છે જે બિંદુ પર આપાત થયું એને નામ આપી દઉં છું બી છે, અને જે કિરણ જે છે પાછું બીજી દિશામાં ફંટાઈ ગયું એને નામ આપી દઉં છું સી નામ આપી દઉં છું. તો લેટ્સ સે હું લખી નાખું છું AB ઇઝ ઇક્વલ્સ ટુ તો આપાત કિરણ. હવે આપાત કિરણ શબ્દ વાપર્યો છે મેં, તો એનો મિનિંગ એવો થયો કે આપણે લોકો આવા અસંખ્ય કિરણો હશે તો યસ, પ્રેક્ટિકલી જોવા જઈએ તો આપણી પાસે અસંખ્ય કિરણ હોવા જોઈએ. બી જે છે એ એના પર આપાત થયું હતું એટલે એનું નામ આપી દઉં છું આપાત બિંદુ, અને બીસી જે છે એને કહેવામાં આવે છે પરાવર્તી કિરણ. જ્યાં નામ લખી નાખીએ એન અને એન ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ લંબ સપાટી. જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, હવે આપણી પાસે અહીંયા આગળ બધી જ વસ્તુઓ જે થઈ રહી છે, આપણી જે સપાટી મૂકી છે નોન ટ્રાન્સપરન્ટ, એ જે હવામાં રહેલું છે. પ્રકાશનું કિરણ જે માધ્યમમાંથી આવ્યું છે એ જ માધ્યમમાંથી આપણું પરાવર્તી કિરણ જે છે બહાર જઈ રહ્યું છે, એટલે આપણી પાસે માધ્યમ પણ સરખા છે. જે બધી શરતો છે પરાવર્તન થવા માટેની. તો પરાવર્તનની શરત નંબર 1 કે હંમેશા આપાત કોણ થીટા આઈ અને પરાવર્તી કોણ થીટા આર હંમેશા સરખા જ હોય. તો લખી નાખીએ છીએ થીટા આઈ ઇઝ ઇક્વલ્સ ટુ આપાત કોણ અને થીટા આર ઇઝ ઇક્વલ્સ ટુ રિફ્લેક્શન એંગલ, તો એને કહીએ છીએ આપણે પરાવર્તી કોણ. આ થઈ ગઈ સૌથી પહેલી શરત. નંબર 2 કે આપાત કિરણ અને પરાવર્તી કિરણ બંને એક જ માધ્યમમાં હોય. તો આ સૌથી પહેલી વસ્તુ કે આપાત કિરણ જે છે અને પરાવર્તી કિરણ છે બંને એક જ માધ્યમમાં છે, એટલે AB જે માધ્યમમાં છે એ જ માધ્યમ આપણી પાસે BC છે. અને નંબર 3, તો નંબર 3 જે છે એનો લંબનો ખૂણો જે છે એ બંને સાથે સરખો હશે. તો શરત નંબર 3, જેને હું નામ આપી દઉં છું નંબર C, કે જ્યાં આપાત અને પરાવર્તી કોણ લંબ સાથે સમાન હોય છે. તો આવું થાય તો જ પરાવર્તન થાય. આવું નથી થતું. આપણી જે નીચેની બ્લુ કલરની સપાટી જે છે જેને હું નામ આપી દઉં છું કે નોન ટ્રાન્સપરન્ટ છે, એટલે કે પારદર્શી નથી, એની જગ્યાએ અપારદર્શક કે અર્ધ પારદર્શક બોલું, બરાબર છે. તો આ જે સપાટી જે છે એ અર્ધ પારદર્શક છે તો બી આપણો આ જે પરાવર્તનનો નિયમ જે છે એ 50% સાચો પડે. પણ સપાટી કેવી હોવી જોઈએ? અપારદર્શક હોવી જોઈએ. અહીંયા પારદર્શક થઈ ગઈ
તો પરાવર્તન થવાના કોઈ જ ચાન્સ નથી. એટલા માટે આપણી પાસે જે પણ સપાટી પર આપાત કિરણ આપણે આપાત કરીએ છીએ તે સપાટી નોન ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ, એટલે કે અપારદર્શક હોવી જોઈએ. આ એના સિમ્પલ ગુણધર્મો છે, તો જ પરાવર્તન થાય. લેટ્સ સે પ્રકાશનું કિરણ જે છે એના માટે હું એક કામ કરું કે સપાટી પર અહીંયા આગળ લાઇટ આપી દઉં. લાઇટ આપવું તો રિફ્લેક્ટ થઈને બીજી દિશામાં ફંટાઈ જશે. લેઝર લાઇટ છે, રિફ્લેક્ટ થઈને બીજી દિશામાં ફંટાઈ જશે. તો આ જે છે તો જ પરાવર્તન થાય, એના વગર પરાવર્તન થતું હોતું નથી. હવે પરાવર્તન એના વગર પોસિબલ જ ના હોય તો નંબર 2 કે આવી સપાટીઓ કેવી હોઈ શકે. તો અલગ અલગ પ્રકારની સપાટી છે, જેમાંથી હું એને 2 પ્રકારની સપાટીઓ કહું છું. જેમાંથી એકને કહેવામાં આવે છે સમતલ સપાટીઓ, અથવા એને શબ્દ વાપરીએ સમતલ પરાવર્તી સપાટીઓ. અને બીજીને કહેવામાં આવે છે વક્રાકાર સપાટી, કર્વ સરફેસ, અથવા એને કહેવાય છે વક્રાકાર પરાવર્તી સપાટીઓ. હવે યાર સૌથી પહેલો ક્વેશ્ચન આપણને એમ થાય કે આ સમતલ સપાટી અને વક્રાકાર સપાટી એટલે શું. સૌથી પહેલા એક સિમ્પલ આપણે સાદા અરીસાથી સમજીએ, પ્લેન મિરર કહીએ આપણે એને. લેટ્સ સે આ એક સપાટી છે. નોર્મલી આપણે એવું કહીએ કે ભાઈ ટ્રાન્સપરન્ટ કાચ છે, જેની બંને બાજુથી આપણે તમે જોઈ શકો છો. તો જે પરાવર્તન થવા માટે ઇમ્પોર્ટન્ટ નથી, કેમ કે પરાવર્તન થવા માટે આપણી શરત એવી છે કે પ્રકાશનું કિરણ જે છે એ આગળ વધવું ના જોઈએ, એમાંથી પસાર ના થવું જોઈએ. એટલે આ અરીસો જે છે એની નીચેની એક સપાટી જે છે એને હું કોઈ કલરથી કોટિંગ કરી દઉં છું, અથવા એને કહે છે અમુક લોકો સિલ્વર કોટિંગ, ખરેખરમાં સિલ્વર હોતું નથી, તો કલરથી કોટિંગ કરી નાખીએ. એટલે કે પાછળની એક સપાટી જે છે એને તમે પૂરેપૂરી જે છે એ કોટ કરી નાખી છે, કલરથી પેઇન્ટ કરી નાખી છે. હવે એ સપાટી જે છે એ તમારી પાસે કાચ હોવા છતાં, પહેલા પારદર્શક હોવા છતાં તમે એને કલરથી કોટિંગ કરી નાખ્યો છે. એટલા માટે થવાનું શું, તો તમે હવે જ્યારે એને કલરથી કોટિંગ કરી નાખ્યો છે તો એનો મિનિંગ એવો થયો કે એ પ્રકાશનું કિરણ જે છે એ હવે તમે સપાટી પર આપાત કરશો તો પરાવર્તન જે છે એમાં થઈ શકે છે. તો હવે પ્રકાશનું કિરણ આપાત કર્યું તો સેમ રીતે પ્રકાશનું કિરણ એટલા જ ખૂણે બીજી દિશામાં ફંટાઈ જશે. એટલે આપણી જે પરાવર્તનની જે શરતો હતી એનું સંપૂર્ણપણે અહીંયા પાલન થશે. તો થીટા ઇક્વલ્સ ટુ, હું દાખલા તરીકે આપાત કોણ જે છે એ લંબ સાથેની વાત કરું તો લંબ સાથે અને 30° ખૂણો બનાવ્યો છે, તો પરાવર્તી કિરણ પણ 30° સાથે જ બહાર આવશે. જ્યારે આ જે આપણા સપાટી સાથે બનાવેલો ખૂણો જે છે 60° હશે, તો પરાવર્તી કિરણે પણ લંબ આપણી જે સપાટી જે છે એની સાથે બનાવેલો ખૂણો જે છે 60° જ હશે. તો આ જે છે એ એની શરતોનું સંપૂર્ણપણે સમતલમાં પાલન થાય છે. તો સમતલીય પરાવર્તી સપાટીઓ જે છે એ આપણે ઘર વપરાશમાં વાપરતા ડોમેસ્ટિક મિરર્સ, એટલે ઘર વપરાશમાં જે આપણે અરીસાઓ વાપરીએ છીએ એ બધા જ સમતલીય સપાટી વાળા આવે છે. હવે જો આ સમતલીય સપાટી વાળા જે છે તો એનો મિનિંગ એવો થયો કે જેટલા પણ પ્રકાશના આપણા કિરણો હશે એ બધા જ સીધા આપાત કરો બીજી દિશામાં ફંટાઈ જશે. તો આવા ગ્રુપ ઓફ રેસ, એટલે કે એક સામટા ઘણા બધા કિરણો જે છે એને હું આપતો જાઉં તો બધા વિડીયો જે છે બરોબર છે, તો બધા જ પ્રકાશના કિરણો જે છે બધા બીજી દિશામાં ફંટાઈને બહાર આવી જશે. તો આનો અર્થ એવો થયો કે જ્યારે પણ પ્રકાશનું કિરણ જે છે તમે આપતા જશો, સમતલ હોય કે વક્રાકાર, સમતલમાં આપણે લોકો ખૂણાઓ હોય, વક્રાકાર છે એમાં આપણે ખૂણાઓ મેળવવાની પદ્ધતિ છે. તો સૌથી પહેલા એક નાનકડો MCQ કરી લઈએ ગુસ્સેટ માટે, કે આપણી પાસે આ એક મિરર આપેલો છે અને આ મિરર જે છે એમાં એક જ પ્રકાશનું કિરણ આપ્યું છે અને આ કિરણ જે છે બીજી દિશામાં ફંટાઈ ગયું છે. તો એનો જે પણ ખૂણો હશે લંબ સપાટી સાથેનો, એ લંબ સપાટી સાથેના ખૂણાને તમે ધ્યાનમાં લેશો તો કેટલી ઇમેજ બનશે, પ્રતિબિંબ કેટલા બનશે. તો આવા માટે આપણી પાસે એક સિમ્પલ સૂત્ર છે જે દર વખતે આપણે યાદ રાખીશું અને એને આપણે હિન્ટ તરીકે વાપરીએ છીએ કે n ઇઝ ઇક્વલ્સ ટુ નંબર ઓફ ઇમેજીસ. નંબર ઓફ ઇમેજીસ નો મિનિંગ એવો થાય, યસ, હાઉ ટુ મેક અ ટ્રુ મિરર. ઓકે, હાઉ ટુ મેક અ ટ્રુ મિરર જે છે એમાં આપણી પાસે સિલ્વર નાઇટ્રાઇટ કે એવું દ્રાવણ આવે છે
સિલ્વર નાઇટ્રાઇટ નું મિનિંગ એવો થાય છે કે તમે કેમિસ્ટ્રીમાં એક ઉપયોગ કરો છો રજત દર્પણ કસોટી કરીને. તો એ અરીસો જે છે એની સપાટી જે છે એના પર તો n ઇઝ ઇક્વલ્સ ટુ નંબર ઓફ ઇમેજીસ, એટલે કે આને આપણે નામ આપી દઈએ પ્રતિબિંબની સંખ્યા. પ્રતિબિંબની સંખ્યા કેટલી થશે એના માટેનું સૂત્ર છે n ઇઝ ઇક્વલ્સ ટુ 360 ભાગ્યા થીટા, અથવા તો n ઇઝ ઇક્વલ્સ ટુ 360 ભાગ્યા થીટા -1. જ્યારે જ્યારે પણ તમારી પાસે નંબર ઓફ ઇમેજીસ છે કેટલી હશે એનો આધાર જે છે આ સૂત્ર પર રહેલો છે. n ઇક્વલ્સ ટુ 360 ભાગ્યા થીટા, એટલે કે તમે લોકો જે થીટા તમે દાખલા તરીકે લખ્યો છે 30°, તો લખી નાખો નંબર ઓફ થીટા 30°. તમારો n નો આન્સર હંમેશા ઓડ નંબર આવવો જોઈએ. ઓડ નંબરનો મિનિંગ એવો થયો કે તમે 360 ભાગ્યા દાખલા તરીકે મેં કર્યા છે 30°, તો લેટ્સ લખી નાખું છું હું 360 ભાગ્યા 30. તો શું થશે જોજો ખાલી સિમ્પલી, n ઇક્વલ્સ ટુ 360 ડિવાઇડ બાય 30 ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળે છે n ઇઝ ઇક્વલ્સ ટુ 12. નંબર ઓફ ઇમેજ બરાબર તો 12. હવે 12 જે છે આપણો ઓડ નંબર છે કે ઇવન નંબર છે, એટલે કે બેકી નંબર છે કે એકી નંબર છે, તો કે ભાઈ બેકી નંબર છે. જો બેકી હોય તો -1 કરવાના. એનો મિનિંગ એવો થયો કે આપણી પાસે નંબર ઓફ ઇમેજીસ કેટલી આવે 11 આવે. તો આ જે છે એનું મેથડ છે. તો હંમેશા તમે ગમે તેટલા તમારા મિરર્સ જે છે એના માટે આ સિમ્પલ ફોર્મ્યુલા વાપરી શકો છો. અમુક જગ્યાએ તમે લોકો જોયું હશે કે દાખલા તરીકે આ એક મિરરની સપાટી છે, આ બીજો એક મિરર મૂકી દઉં છું અહીંયા આગળ અને આવી રીતે ગોઠવી દીધા છે, અને લેટ્સ સે આવી રીતે ત્રીજો એક મિરર મૂકી દઈએ આપણે અહીંયા આગળ, અને હવે તમે પ્રકાશનું કિરણ જે છે એ આપાત કરો તો શું થશે? તો પ્રકાશનું કિરણ અહીંયાથી તમે આપાત કરશો, પછી એ પ્રકાશનું કિરણ જે છે આ દિશામાં ફંટાયું, એ જ પ્રકાશનું કિરણ જે છે આ દિશામાં ફંટાયું, એ જ પ્રકાશનું કિરણ આવી રીતે ફંટાયું, અને એ જ પ્રકાશનું કિરણ બહાર આવ્યું. તો નંબર ઓફ ઇમેજીસ કેટલી? તો નંબર ઓફ ઇમેજીસ શોધવા માટે આપણી પાસે આ સૂત્ર છે. તો હંમેશા n ઇક્વલ્સ નો જે નંબર જે છે એ હંમેશા કયો આવશે? તો n ઇક્વલ્સ નો જે નંબર છે આપણી પાસે આવશે હંમેશા ઓડ નંબર આવશે. તમારો આન્સર જો ઇવન નંબર આવે છે તો એવું સમજવાનું કે તમારે -1 કરવાના છે. લેટ્સ સે હું એવું કહી દઉં કે ભાઈ મારી પાસે 30 ની જગ્યાએ 45 નો ખૂણો હોત, તો લેટ્સ સે n ઇક્વલ્સ ટુ 45 મૂકી દીધા હોત, તો આનો મિનિંગ એવો થયો કે મારો આન્સર જે છે ઓડ નંબર આવે, તો કંઈ કરવાની જરૂર નથી. તો જ્યારે જ્યારે અરીસો હોય એ પછી સમતલ હોય કે વક્રાકાર હોય, એમાં નંબર ઓફ ઇમેજીસ એટલે કે પ્રતિબિંબની સંખ્યા શોધવી છે. તેના માટે આ સિમ્પલ સૂત્ર છે n બરાબર તો 45 ડિગ્રીઝ. ચલો n ઇક્વલ્સ ટુ 30 ડિગ્રીઝ. હવે આ કિંમતો આપણને મળી ગઈ કે ખૂણાઓ કેવી રીતે શોધવાના, એના માટે નંબર ઓફ ઇમેજીસ કેવી રીતે છે. તો આ સૌથી પહેલી સ્ટોરીથી આપણી પાસે સમતલ અરીસાઓ માટેની. હવે આપણી પાસે છે વક્રાકાર અરીસાઓ અથવા તો વક્રાકાર સપાટીના અરીસાઓ. વક્રાકાર સપાટી અથવા તો વક્રાકાર અરીસાઓ. વક્રાકાર અરીસાઓ આપણી પાસે બે ટાઈપના છે. એકને કહેવામાં આવે છે અંતર્ગોળ અને બીજાને કહેવામાં આવે છે બહિર્ગોળ. હવે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાને જેને આપણે કહીએ છીએ કન્વેક્સ મિરર અને કન્કેવ મિરર. તો કન્કેવ અને કન્વેક્સ જે છે આપણી પાસે બંને અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા છે. સૌથી પહેલા 10th માં તમે લોકો આ ભણી ગયા હતા, પણ અહીંયા કોને અંતર્ગોળ કહેશો અને કોને બહિર્ગોળ કહેશો એ આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. તો સૌથી પહેલા હું આપણે સિમ્પલી આવી રીતે બે આકૃતિઓ લખું છું, અને એના પરથી આપણે ડિસાઈડ કરીએ કે કોણ અંતર્ગોળ હશે અને કોણ બહિર્ગોળ હશે. ઓલવેઝ આ જે આપણી પાસે રચના જે છે, આકૃતિઓ જે છે, એના માટે હંમેશા એવો પ્રયત્ન કરવો કે અંદરની સપાટી અને બહારની સપાટી પરાવર્તિત છે કે નહીં એનાથી ચેક કરો. એવી રીતે નક્કી ના કરી લેતા કે ભાઈ અંદરની સપાટી જે છે અથવા તો લેફ્ટ સાઈડ નો કર્વ છે, રાઈટ સાઈડ નો કર્વ છે. ના, બંને એટલા માટે તમારી સામે મૂકેલા છે કે જેનાથી તમે ડિસાઈડ કરી શકો કે કર્વ સપાટી કોને કહેવાય.
હું કોઈક આ અરીસો જે છે એની આ જે સપાટી જે છે એને હું જરાક આવી રીતે કોટેડ કરીને મૂકી દઉં તમારી સામે. એટલે આખો જે છે એ આખો ગોળ વક્રાકાર અરીસો છે જેમાંથી હું સિલેક્ટેડ પાર્ટ તમારી સામે મૂકું છું રેડ કલરનો. અને બીજો જે છે એમાં હું આવી રીતે મૂકી દઉં છું. અંદરની સપાટી પરાવર્તી હોય એને કહેવાય છે અંતર્ગોળ અરીસો. અંદરની સપાટી પરાવર્તીનો મિનિંગ શું થાય છે એ જોવાની શરૂઆત કરીએ. સૌથી પહેલા આવી રીતે સ્ટ્રેટ લાઈન હું મૂકી દઉં છું અને એક સ્ટ્રેટ લાઈન અહીંયા મૂકી દઉં છું. તમને ખબર છે કે જ્યારે પણ તમે ડ્રો કરવા જશો તમારે પરિકરની જરૂર પડશે. પરિકરનો પોઇન્ટર તમે વચ્ચેના ભાગમાં કેન્દ્રમાં મૂકેલો છે અને પછી રાઉન્ડ મારી દીધેલો છે. તો એ પરિકરના જે પોઈન્ટથી તમે આ જે રાઉન્ડ મારીને એનું જે કિંમત શોધશો એ કવળ ભાગ સુધીની વક્રાકાર ભાગ સુધીની, દાખલા તરીકે આ થોડું લાંબુ કરી નાખ્યું છે અને જરાક શોર્ટ કરી લઈએ. તો લેટ્સ સે આટલે સુધી આપણે વક્રાકાર ભાગ તો દોર નાખ્યો છે, બરાબર છે. તો એ વક્રાકાર ભાગ જે છે અહીંયાથી આટલો જે છે આ બિંદુથી લઈને આપણી વક્રાકાર સપાટી સુધીનો ત્યાં સુધી આને કહેવામાં આવે છે આર. અને એ જ રીતે હું આવી રીતે કહી દઉં છું આને આર. જ્યારે પ્રકાશનો કિરણનો સોર્સ અંદરની બાજુ તરફથી હોય છે, એટલે કે હું પ્રકાશનું કિરણ જે છે એ ઓબ્જેક્ટને અહીંયા મૂકી દઉં અને પ્રકાશનું કિરણ સપાટી પરથી જાય છે, અથડાઈને બીજી દિશામાં ફંટાઈ ગયું, પ્રકાશનું કિરણ આપ્યું બીજી દિશામાં ફંટાઈ ગયું. તો જ્યારે અંદરની સપાટી જે છે એ એવી છે કે જેનાથી પ્રકાશના તરંગો જે છે કિરણો છે એ પરાવર્તન પામીને બીજી દિશામાં ફંટાઈ જાય તો એને કહેવામાં આવે છે અંતર્ગોળ અરીસાઓ. જ્યાં બહારની સપાટી જે છે, બહારની સપાટી કોટેડ હોય છે, અંદરની સપાટી પરાવર્તી હોય છે. એટલે જેટલા પણ કિરણો અંદર ને અંદર આપતો જઈશ એ બધા કિરણો જે છે એ પરાવર્તન પામીને અંદર ને અંદર આપણી પાસે એનું પ્રતિબિંબ મળશે. તો આવા અરીસાઓ જે છે એને કહેવામાં આવે છે અંતર્ગોળ અરીસાઓ. એવો જ અરીસો મેં તમારી સામે જમણી બાજુમાં મૂકેલો છે, પણ એની સપાટી મેં ચેન્જ કરી નાખી છે. જ્યાં અંદરની સપાટી જે છે એને મેં કોટિંગ કરીને મૂકી દીધી છે. દોરવા માટે તો આપણે આવી રીતે દોરવું પડશે, વર્તુળ અંદરથી દોરવું પડશે. પણ જ્યારે અરીસાને રિયલમાં તમે જોવા જશો તો અંદરની સપાટી કોટિંગ કરેલી છે, જ્યારે બહારની સપાટી પરાવર્તી છે. એટલે અંદરની સપાટી કોટિંગ કરેલી છે તો આપણે પ્રકાશનું કિરણ ના મૂકી શકીએ. તો શું કરવું પડશે? પ્રકાશના કિરણને તમારે બહારથી એપ્લાય કરવું પડશે અને બહારથી એપ્લાય કર્યા પછી એ બીજી દિશામાં ફંટાઈ જશે. તો જ્યારે જ્યારે પ્રકાશના કિરણને તમે લોકો અંતર્ગોળ અને બહિર્ગોળ જે છે એને યાદ રાખવા માટે બે ક્વેશ્ચન તમારી જાતને કમ્પલસરી તમારે પૂછવા જોઈએ કે ભાઈ કઈ સપાટી કોટિંગ કરેલી છે. તો યાદ રાખવાનું, આમાં બહારની સપાટીને કોટિંગ કરેલી છે, જ્યારે બહિર્ગોળ જે છે એમાં અંદરની સપાટીને કોટિંગ કરેલી છે. કઈ સપાટી પરાવર્તી છે? તો આપણે એનો મિનિંગ એવો કહીએ કે અંદરની સપાટી પરાવર્તી. અને આની વાત કરી નાખીએ તો આને કહેવામાં આવે છે બહારની સપાટી પરાવર્તી. એટલે સિમ્પલી તમે તમારે ટેબલ સ્પૂન ચમચી જે છે લઈને ઉભા રહો, પાછળની સપાટી જે છે બરોબર છે અને અંદરની સપાટી છે, અંદરની બાજુની સપાટી રાખીને પ્રકાશ આપાત કરો તો આ અંદરની સપાટી અંતર્ગોળ તરીકે વર્તે અને બહારની સપાટીમાં આમ ઊંધું રાખીને પ્રકાશ આપાત કરો તો બહારની સપાટી પરાવર્ત તરીકે વર્તે. તો એનું આદર્શ એક્ઝામ્પલ તમે આ રીતે જોઈ શકો છો. હવે અંતર્ગોળ અને બહિર્ગોળ જે છે એના માટેના અલગ અલગ ગુણધર્મો છે. તો અમુક ગુણધર્મો પ્રોપર્ટીઝ જે છે તમે ઓલરેડી ભણી ચૂક્યા છો, બરાબર છે. તેમ છતાં થોડી ઘણી પ્રોપર્ટીઝ આપણે અહીંયા જોઈ લઈએ છીએ. તો પહેલા લોકો જે છે આવી રીતે યાદ રાખતા હતા કે આવી રીતે કરેલું હોય તો અંતર્ગોળ. તો બેટા આવી જ આકૃતિ દોર નાખું હું અને તમને આવું આપી દઉં. તો આવી જ રીતે આ અરીસાઓ જે છે ડાબી બાજુ અંતર્ગોળ, જમણી બાજુ બહિર્ગોળ એમને બની જાય. એટલે આવી રીતે યાદ ના રાખતા, સોરી આવી રીતે યાદ રાખજો. કોઈ ડાબુ જમણું એવી રીતે યાદ ના રાખતા. મોસ્ટ ઓફ લોકો આવી રીતે યાદ રાખતા હોય છે કે અંદરની બાજુ જે છે કવર કરી છે તો સારી વાત છે, હવે યાદ રાખો છો તો. પણ કે જમણી બાજુ કહો ડાબી બાજુ કહો એવી રીતે યાદ રાખવાની પ્રોપર મેથડ નથી. તો સૌથી પહેલા જે છે આપણે અંતર્ગોળની વાત કરીએ. જેટલા ગુણધર્મો અંતર્ગોળને લાગુ પડે છે એટલા ગુણધર્મો બહિર્ગોળને બી લાગુ પડે છે. હવે એને દોરવું છે મારે, તો સૌથી પહેલા મારે પરિઘ લઈ અને કવળ ભાગ એટલે વક્રાકાર ભાગ દોરવો પડશે.
તો વક્રાકાર ભાગ દોરવા માટે પરિકરનો ઉપયોગ કર્યો, અહીંયા પોઈન્ટ મૂક્યો અને ત્યાંથી વક્રાકાર ભાગ જે છે એ દોરવાની શરૂઆત કરી દીધી. વક્રાકાર ભાગ દોરાઈ ગયો પછી આને મેં જોડી દીધા. તો સૌથી પહેલો પોઈન્ટ મળ્યો મને કે આ જે છે એને કહેવાય છે સેન્ટર પોઈન્ટ, અને જે ભાગ આપણે આ વક્રાકાર અરીસાને જોડે છે એને કહેવામાં આવે છે પી, પોલ. તો સી જે છે એને આપણે કહીએ છીએ સેન્ટર, મુખ્ય કેન્દ્ર પણ કહેવાય એને. પી જે છે એને કહેવાય છે પોલ, ધ્રુવ. આ જે વક્રાકાર સપાટી છે એને તમે ઘણા બધા નામ આપી શકો છો, એમ ડેશ, એ ડેશ. તો આ જે છે એ વક્રાકાર સપાટી છે, તો એના માટે શબ્દ વપરાય છે દર્પણ મુખ, એટલે કે મિરર ફેસ, એવો શબ્દ વપરાય છે. સી થી પી સુધીનું ડિસ્ટન્સ જે છે એને કહેવાય છે ત્રિજ્યા, વક્રતા ત્રિજ્યા. તો કેપિટલ આર ઇઝ ઇક્વલ્સ ટુ તો વક્રતા ત્રિજ્યા. હવે વક્રતા ત્રિજ્યા અને બીજો આપણી પાસે છે વક્રતા કેન્દ્ર, એફ, ફોકલ લેન્થ, વક્રતા લંબાઈ, અથવા તો આની જે કિંમત જે છે ફોકલ લેન્થ, મોસ્ટ ઓફ આપણે એને ગુજરાતીમાં શબ્દ વાપરીએ છીએ. તો એફ ઇઝ ઇક્વલ્સ ટુ આર ભાગ્યા 2. ક્યાંક વચ્ચે મધ્ય બિંદુએ આપણો આ ફોકલ લેન્થ, ફોકસ કહેવાય છે, ફોકસ બિંદુ, કેપિટલ એફ શબ્દ આપી દઉં તો એ ત્યાં સ્મોલ એફ આવેલો હશે. બીજું વ્યાખ્યા જે છે એના માટે એક શબ્દ છે જેને કહેવાય છે પેરા અક્ષીયલ રેસ અને મુખ્ય અક્ષ. તો સૌથી પહેલા મુખ્ય અક્ષ કોને કહેવાય એની વાત કરું તમને. તો સૌથી પહેલો આપણી પાસે આવે છે મુખ્ય અક્ષ, જેને કહેવામાં આવે છે પ્રિન્સિપલ એક્સિસ. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતી, એટલે સી માંથી કાલ્પનિક રેખાને મુખ્ય અક્ષ કહે છે. તો સૌથી પહેલા આપણને એવો ક્વેશ્ચન થાય કે સર તો ભાઈ કાલ્પનિક જ છે તો દોરવાની જરૂર કેમ પડી? તો એટલા માટે કેમ કે ક્યારેય તમે લોકો તમારે નરી આંખે આવો અક્ષ જોઈ શકવાના નથી, પણ આ મુખ્ય અક્ષ આપણા માટે એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે એના પર બધી સંજ્ઞાઓ ટકેલી છે. મુખ્ય અક્ષ જે છે આપણને સંજ્ઞાઓ, પોઝિશન, આર, એફ, મુખ્ય પદાર્થનું અંતર, એનું પ્રતિબિંબ અંતર, એ બધું આપણે મુખ્ય અક્ષની પેરેલલમાં જોઈએ છે. તો સૌથી પહેલા આપણે શું કામ કર્યું કે એક બિંદુ લીધું, આપણે પરિકર છે એનો પોઈન્ટ મૂક્યો અને કર્વ ભાગ દોર નાખ્યો. તો પરિકર થી લઈને કર્વ ભાગ સુધીનું અંતર નામ આપી દીધું આર. એનો અડધો ભાગ એને કહેવાય ફોકલ લેન્થ, દર્પણ મુખ, જ્યાં આગળ ટચ થયું સીધી સીધી સ્ટ્રેટ લાઈન. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા એને કહેવામાં આવે છે મુખ્ય અક્ષ અથવા પ્રિન્સિપલ એક્સિસ. કેમ પ્રિન્સિપલ અક્ષ કહેવામાં આવે છે? કેમ કે એના પર આપણું આખું આ જે છે સ્ટ્રક્ચર, અંતર્ગોળ કે બહિર્ગોળ જે છે એનું ટકેલું છે. મુખ્ય અક્ષ ખબર પડી ગઈ, પ્રિન્સિપલ એક્સિસ ખબર પડી ગઈ, આર, એફ, સી, પી બધાના પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયા આપણી પાસે. હવે સૌથી પહેલી અને છેલ્લી ઇમ્પોર્ટન્સ, સમાંતર કિરણો, જેને કહેવામાં આવે છે પેરા એક્સિયલ રેસ, એને કહેવાય છે પેરેક્સિયલ રેસ. સમાંતર કિરણો. તો ભાઈ જે મુખ્ય અક્ષને સમાંતર બધા કિરણો હશે એને કહેવામાં આવે છે પેરેક્સિયલ રેસ. આપણે જ્યારે આપાત કરીશું બધા જેટલા પણ કિરણો, એ મુખ્ય અક્ષને સમાંતર ઉપર કાં તો નીચે રીતે આપાત થશે. એવા કિરણો જે મુખ્ય અક્ષને સમાંતર હોય એને કહેવામાં આવે છે પેરેક્સિયલ રેસ. તો મુખ્ય અક્ષને સમાંતર રહેલા કિરણોને પેરા અક્ષીયલ રેસ કહે છે. ચલો ડેફિનેશન તો પૂરી બધી જ. હવે આ જ વસ્તુ જે છે અને મારે બહિગોળ માટે લાગુ પાડવી છે, તો શું કરવું જોઈએ? તો સૌથી પહેલા આકૃતિ જે છે આપણી આવી હોવી જોઈએ. ચલો આવી જ આકૃતિ દોરું છું, કવળ ભાગ વાળી, પણ આપણે લોકોએ બતાવો છે એને બહિગોળ, તો અંદરની સપાટીને કોટિંગ કરી નાખીએ.
હવે આપણને એવું થાય કે સર આને દોરવા માટે આપણે લોકોએ જેનો ઉપયોગ કર્યો હશે તો પરિકરની મદદનો ઉપયોગ કર્યો હશે. યસ, પરિકરથી દોરવું પડશે. તો તમે લોકોએ શું કામ કર્યું હશે? આવી રીતે કોઈક બિંદુ જે છે એવું આપી દીધું હશે. ફરીથી કર્વ ભાગ તો દોરવાનો જ છે, તો બતાવવાનું છે શું, તો કે સર પણ આ રીતે પ્રકાશનું કિરણ જે છે એ કેવી રીતે આપાત કરીશું, આપણે ઇન્ફોર્મેશન કેવી રીતે લઈશું. બરોબર હે ભાઈ? તો સૌથી પહેલા અહીંયાથી આટલું અંતર જે છે બતાવી દે આર. ફરીવાર તમે કહેશો કે સર પણ આ સપાટી તો કોટિંગ કરેલી છે. ઉભો રે, જેટલું તમે આ અંતર આર લીધું છે એટલું જ આર તમારે જમણી બાજુ લેવાનું છે. બીજું, જેટલો આર તમારો થતો હતો એના અડધા થતા હતા એ આપણને ખબર છે કે ભાઈ ફોકલ લેન્થ થતી હતી, તો એનું અડધું જે છે બતાવી દો, ફોકલ લેન્થ એફ. નામકરણ સી લખતા હતા, અહીંયા સી ડેશ લખો, સી લખો, કોઈ ફરક નથી પડતો. પી લખો, કોઈ ફરક નથી પડતો. નામકરણમાં કોઈ પણ પ્રકારનો ફરક પડશે નહીં. ઇવન તમે જમણી બાજુ આર ની દોરો તોય ચાલશે. પણ મજા એ આવશે કે આ દોરવાથી ફાયદો એ છે જમણી બાજુ, બરોબર છે, જેટલું ડાબી બાજુ થશે એટલું જમણી બાજુ અંતર તમારે બતાવવાનું છે. પ્રકાશના કિરણો જે છે એ આ સપાટી પર તમે આપાત કરશો ને તો એ અંદરની બાજુ પરાવર્તન નહીં પામે, એ સીધા બીજી કોઈ ડિરેક્શનમાં પરાવર્તન પામશે. એટલે ખાલી સિમ્પલી જોજો, આ દિશામાં પરાવર્તન પામ્યા. હવે યાર આપણે પ્રકાશના કિરણો આપ્યા બીજી દિશામાં ફંટાઈ ગયા, અને બીજી દિશા તમે જોઈ શકો છો કે ચાલો બહુ દૂર ફંટાઈ ગયા, તો મારે પ્રતિબિંબ ક્યાં જોવાનું? તો પ્રતિબિંબ જોવા માટે આપણે આ જે કિરણો જે બિંદુથી ફંટાઈ ગયા છે ત્યાંથી એને હું પાછળ તરફ ખેંચીશ. તો આનું ઇમેજ જે છે એને પાછળ તરફ ખેંચવી પડે. આ જે બ્લેક કલરનું નીચે થયું એને પાછળ તરફ ખેંચવું પડે. તો આ બંને બિંદુઓ જ્યાં ભેગા થયા કિરણો, એ બિંદુ પર મને મળે પ્રતિબિંબ. એટલે નામ, સંજ્ઞા, બરોબર છે, એમાં ખાલી સાઇન કન્વેન્શન આપણે બદલાશે. એટલે એનું નામકરણ છે, એના જેટલી પણ ઘટકો છે જે આપણે આગળ બતાવ્યા, સી, પી, એમ ડેશ, આર, એફ, પ્રિન્સિપલ ઓફ સમાંતર કિરણો, બધી જ વસ્તુ એ જેટલી અંતર્ગોળને લાગુ પડે છે એટલી જ વસ્તુઓ જે છે એ બહિર્ગોળને બી લાગુ પડે જ છે. જે આપણે અંતર્ગોળ માટે કહેતા હતા કે r/2 = f, સેમ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે. એટલે આ ટર્મિનોલોજી છે, એના ગુણધર્મો છે. એ વક્રાકાર અરીસાઓમાંથી તમે અંતર્ગોળ કહો કે બહિર્ગોળ કહો, ઇટ ઇઝ નોટ મેકિંગ એની ડિફરન્સ, બંને સરખા છે. તો આ થઈ ગયું તમારું